સદગુરુ દેવની જય। કિય અનુભવ જા વસ્તુ કો તાકી ઈચ્છા હોય, બ્રહ્મ નહીં અનુભૂત ઈમાં ચહે ન તાકું કોઈ। જે કી અનુભવ જા વસ્તુ કો, જે વસ્તુનો અનુભવ કર્યો હોય તે વસ્તુ તાકી ઈચ્છા હોય, એ વસ્તુ અનુભવ કર્યો હોય એની ઈચ્છા થાય પ્રાપ્ત કરવાની જે વસ્તુ, અને પોતાનો અનુભવ જે છે હમણાં ગાયત્રીએ વાત કરીને કે ઇન્દ્રિયો વિષયો જગત એના ખાનિયામાં રમે છે પણ સાક્ષીને શું પડી ભેગો લપટાય। એટલે બ્રહ્મનો એવો અનુભવ, જે વસ્તુનો અનુભવ થાય છે એવો કોઈએ પહેલા અનુભવ કર્યો નથી તો એને માટે ઈચ્છા નહીં। કોઈ બ્રહ્મની ઈચ્છા નથી અને બ્રહ્મની ઈચ્છા બ્રહ્મ માટે અંતઃકરણની અંદર કરતો હોય, બાકી બ્રહ્મમાં કોઈ ઈચ્છા નથી। હવે અહીંયા વાત આવી છે કે વસ્તુ જોયેલી હોય એ વસ્તુને તો પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તો આને તો કોઈ જોયેલો નથી, અનુભવ કરેલો નથી, તો એની ઈચ્છા કોને છે, કેવી રીતે થઈ? તો એની ઈચ્છા થઈ એનું કારણ જીવાત્માને રોજ એ દુઃખોનો અનુભવ કરી અને ત્રિવિધતા, આધ્યાત્મિક દુઃખ, અધિભૂતનું દુઃખ અને અધિદેવ દુઃખ, ત્રણેય પ્રકારના દુઃખોનો અનુભવ કરી અને આ સંસારની ભઠ્ઠીમાં કાયમ બળવાનું અને ચિંતા, બળતરા, અહમતા, મમતા આ બધું દુઃખ આપે છે અને કોઈ કામનું નથી એવો રીતનો ખ્યાલ આવે છે। એટલે શાંતિની પ્રાપ્તિ બધાના કહેવા મુજબ કે ભાઈ પોતાનામાં આત્માના જ્ઞાનમાં અખંડ શાંતિ છે, તો એના ઉપર મૂળ વાત શું થઈ કે જેને અનુભવ કરેલો છે, શાસ્ત્રોમાં કીધેલું છે એના ઉપર શ્રદ્ધા થઈ, ત્યારે બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા થઈ। આમ તો સામાન્ય રીતે જે વસ્તુ જોઈ હોય એનો સંસ્કાર થાય, એનું જ સપનું આવે, અથવા જે વસ્તુ જોઈ હોય એક વખત અનુભવી હોય તો તેની બીજી વખત ઈચ્છા થાય। તો આવી ઈચ્છા અહીં બ્રહ્મમાં નથી, શ્રદ્ધાને આધારિત છે। કેમ કે એ શ્રદ્ધા કેમ થઈ? દુઃખોના કારણે સુખની પ્રાપ્તિ કરવી છે, તકલીફના કારણે શાંતિ જોઈએ છે, બહુ ભીડની અંદર મજા નથી આવતી એટલે એકાંત જોઈએ છે। તો મૂળ જીવાત્માનું જે સ્વરૂપ છે પોતે આનંદ ઘરનો વાસી છે એટલે આનંદ ચાહે છે। આધ્યાત્મિક દુઃખ, અધિભૂત દુઃખ અને અધિદેવ દુઃખ, આ ત્રણેય દુઃખની ભઠ્ઠીમાં બધા જીવાત્માઓ, હમણાં ગાયત્રીબેને વાત કરી કે પહેલા ચિંતાઓ થતી, હવે ચિંતાઓ બંધ થઈ ગઈ, કારણ કે પોતે પોતાને જાણ્યો છે એટલે શું? એ વિષય ઉપર શ્રદ્ધા કરી અને આ બધું ખટપટ છે, એકમાં શ્રદ્ધા કરીને એકમાં અશ્રદ્ધા કરી, બે કામ કર્યું ત્યારે કામ બન્યું। અશ્રદ્ધા કોનામાં કરી? માયા પ્રપંચમાં અશ્રદ્ધા કરી અને શ્રદ્ધા પોતાનામાં કરી છે। એકમાં વિશ્વાસ કર્યો છે, એકમાં અવિશ્વાસ કર્યો છે। જો વિશ્વાસ એકમાં કરીએ છીએ પણ જે અવિશ્વાસ નથી કરતો એનું કામ બનતું નથી। પ્રપંચમાં, માયાના ખેલમાં, ઇન્દ્રિયો અને વિષયોના મિલનમાં અને કલ્પિત સુખો ઉભા કરી અને કલ્પિત આનંદની પ્રાપ્તિમાં અવિશ્વાસ ના કર્યો હોય એ લોકોએ ભલે ભગવાન ઉપર ખૂબ વિશ્વાસ છે પણ એની ભવાતળી ચાલુ રહી છે। ઘણાના જીવન જોઈ લો, ખૂબ પરમાત્માની શ્રદ્ધા કરે, 4-4 કલાક ભજન કરે, કીર્તન કરે, ભાવો કરે, પરમાત્માનું ધ્યાન કરે, પણ દ્રશ્ય પ્રપંચ ઉપર અશ્રદ્ધા ના કરે એનું કામ બનતું નથી। મુખ્ય વાત આરી સમજવાની છે। ઘણા બધા કહે છે કે ભાઈ અમને તો જ્ઞાન થતું નથી ને, કેટલું બધું અમે મથ્યા, કેટલા પ્રવચનો સાંભળ્યા,
ઘણા ધ્યાનો કર્યા ને પછી એમ કે ફોન આવે કે હવે સ્વામીજી તમારી પાસે આવવું છે, બીજો કોઈ ઉપાય નથી. તો ભાઈ શું છે, તમે છો તમારે જ જાણવાના છે, તમે ત્યાં બેઠા જ છો અને વ્યાપક રૂપે જુઓ તમે તો તમારી ત્યાં બધે હાજરી છે. પણ શું કર્યું, પરમાત્મામાં શ્રદ્ધા કરી, કોઈ બધા ભજનોમાં, કીર્તનોમાં, પદોમાં સાંભળીને પણ અશ્રદ્ધા ના કરી. તો મુખ્ય કામ જ્યાં અશ્રદ્ધા કરવાની છે ત્યાં અશ્રદ્ધા કરે તો મુખ્ય કામ બને. પ્રપંચ એમને એમ ચાલુ રહે છે ત્યાં સુધી કોઈ મેળ આવતો નથી. કયો કે રોગ, ભૂખ, દુઃખ આ બધા દેહમાં કાયમી ઉત્પન્ન થાય છે. તો આ દુઃખ ખરું કે નહીં? એટલે તરત ઈચ્છા થાય કે લાવો હવે સુખ બાજુ વળીએ, આમાં કાંઈ સાર નથી. તો ઉપર ચાલતું દુઃખ લાગે એટલે નીકળવા જાય એટલે શ્રદ્ધાળુ શું કરે, કાં તો બાધા તાવીસો ને કાં તો ભુવાઓજી પાસે જાય. એટલે છે કે આધ્યાત્મ દુઃખ આવ્યું, પોતાનું દુઃખ છે, પોતે પોતાને જાણ્યો નહીં એટલે રોગ, ભૂખ ને દુઃખ આ દેહમાં ઉત્પન્ન થાય છે ને એની અંદર સબળે છે માણસ. કોઈ ચોરી કરી હોય, કોઈ વાઘની બીક હોય, કોઈ સર્પની બીક હોય એટલે પોતાના દેહથી નોખો જેને દેખાય છે એમાં બધા ભૂતો, પ્રાણીઓ, અને આનાથી જે દુઃખ થાય છે એ અધિભૂત દુઃખ કહેવાય છે. રોગ, ભૂખ અને દુઃખ દેહનું આ ઉત્પન્ન થાય છે અને આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બીજાને બીજો માન્યો અને એનાથી જે દુઃખ ઊભું થયું, બીજાએ મને કઈડ્યું, કૂતરું કઈડ્યું, બીજો ચોર ચોરી ગયો, બીજો દુશ્મને મને લાફો માર્યો, તો આ અધિભૂત. ભૂત એટલે ભવંતી ઇતિ ભૂતાની, જે આપણે બનાવીએ ને બને છે એ બધું ભૂત. બીજો બનાવ્યો આપણે. હવે યક્ષ છે, રાક્ષસ છે, પ્રેત છે, આ બધા ગ્રહો નડે છે, દેવો નડે છે, અરે દેવી જીવો છે, આ બધા જે સૂક્ષ્મ શરીરમય હોવાથી મતલબ કે કલ્પનાઓ અને તરંગોના રૂપમાં જે છે એનાથી જે દુઃખ થાય છે. કોઈ એમ કે મને મેલડી વળગી, અરે ભાઈ ચુડવેલ વળગી છે અને મેલડીની બાધા રાખું તો બે તરંગો જ છે. મેલડીમાં એ તરંગથી માનેલી કલ્પના છે અને ભૂત છે, ચુડવેલ છે એ કલ્પના છે. એટલે કલ્પનાથી કલ્પના નું દુઃખ મટાડવા જાય છે. તો નજરે પડે નહીં અને શરીર વાળા ના હોય અને છતાંય આપણને દુઃખ આપે છે, તો આ થયું અધિદેવ દુઃખ. અધિદેવ. તો આવા ત્રણ પ્રકારના દુઃખોની નાશની, દુઃખમાંથી મુક્તિ થવાની ઈચ્છા દરેક જણ કરે છે અને જગતના નાશની એટલે કે બાદ કરવાની કોઈ ઈચ્છા કરતું નથી. જગત ઉપર અવિશ્વાસ કરવાની કોઈ ઈચ્છા કરતું નથી, કારણ કે જગત ગમે છે. એટલે એક બાજુ ભોગો ભોગવવા છે અને એક બાજુ મોક્ષે મેળવવો છે. તો બંને જાતના કામ થાય નહીં. દુઃખોની નિવૃત્તિ કરવી છે તો જગતના બાદ કર્યા વગર, જગત ઉપર જે બની ગયું છે એના ઉપર અશ્રદ્ધા કર્યા વગર. એટલે અશ્રદ્ધા કરવાની તો કોની સામે? ભોગો ભોગવવાના બંધ થઈ જશે એ બીક છે, પણ જે અજ્ઞાન સહિત જગતની નિવૃત્તિ કરવાની. મૂળમાં અજ્ઞાન છે. હવે અજ્ઞાનની વિક્ષેપ શક્તિ છે એ દ્વૈતપણું બીજાપણું દેખાડે છે માયાની. તો અજ્ઞાન સાથે જગતની નિવૃત્તિ, એનો મતલબ એ થયો કે પોતાનામાં શ્રદ્ધા કરી કે હું કોણ છું એ જાણી લીધું, અને અજ્ઞાન અહંકાર દ્વારા ઉભું થયેલું, જીવાત્મા દ્વારા ઉભું કરેલું, અવિદ્યા દ્વારા ઉભું કરેલું જે પ્રપંચ છે, પાખંડ છે, કલ્પનાઓ છે, એ બધાની નિવૃત્તિ. તો અજ્ઞાન સહિત જ્યારે નિવૃત્તિ થાય તો પરમાનંદની પ્રાપ્તિ થાય. બાકી દુઃખો છે એના થીગડા મારે એ લોકો જાય, ભુવાઓ પાસે જાય, બીજી બધી ગ્રહ શાંતિ કરાવે, વિધિઓ કરાવે, આ બધું કરે છે, એમાં બધા પડ્યા છે. દુઃખની નિવૃત્તિ કરવાની છે તો જગતની નિવૃત્તિ સિવાય થઈ શકતી નથી, અને જગતની નિવૃત્તિ કરવાની છે તો જગત તો એમનું એમ રહે છે. આ મને સામે જે વસ્તુઓ દેખાય છે
તો એ તો કાંઈ ડૂબી જતી નથી ધરતીની અંદર કે આકાશમાં ઉડી જતી નથી, એમની એમ રહે છે. તો જે જ્ઞાન કરે છે બે પણ ઊભું કરે છે એ જે અહંકાર છે એની નિવૃત્તિ કરવાની છે. તો એ તો અહંકાર ઉપર અશ્રદ્ધા કરો અને પોતાના ઉપર શ્રદ્ધા કરો ત્યારે જ મેળ થાય છે. ભેદ થઈ જાય છે આપણા અંદર. પોતાના સિવાય બીજી વસ્તુનો બાદ કરવાનો છે તો બાદ કરવાથી પોતાનો પૂરી ભૂમિકા નિર્માણ ના થઈ હોય ને એમાં જગત ભાવની શ્રદ્ધાઓ રહી ગઈ હોય તો બ્રહ્મ શૂન્ય જેવો લાગેલો, તો શૂન્ય જેવો હકીકતમાં નથી. જે પ્લાસ્ટિકની હોડી બનાવી હોય 5 ફૂટની અને સમુદ્રમાં તરે, પણ એની અંદર 2, 4, 5 મણ લોખંડ નાખ્યું હોય, 10 મણ પૂરું લોખંડ નાખ્યું હોય, સમજી લો કે એક તુંબડું છે, તુંબડું પોતે જે છે એ આમ પાણીમાં તરે, પણ એ તુંબડાની અંદર શીશું ઠોસી ભર્યું હોય તો તુંબડું તરે નહીં. તો એ રીતે આપણા જે પ્રપંચના વિકલ્પો આપણે ઉભા કરેલા છે અહંકારે થઈને, કલ્પનાઓ કરીને, એ પોતાના જ્ઞાનમાં આવરણરૂપ થાય છે. બહાર કાઢી નાખીએ, તુંબડામાંથી શીશું કાઢી નાખીએ તો હલકું ફૂલ બની ગયું. એમ આપણે પોતાનો ભાર કાઢી નાખીએ તો સહજતાથી જીવાય છે. કામ પણ સહજતાથી, દુઃખો આવે તો સહજતાથી, પ્રતિકાર થાય તો સહજતાથી, અને કાંઈ નથી થયું એવો ભાવ. શરીરને ઘા વાગ્યો હોય ચપ્પુનો તો રૂજાઈ જાય 2 દાડે 4 દાડે, પણ સાક્ષીને શું પડી ભેગો લગતા. તો બ્રહ્મની પૂર્ણતા એમાં અનુભવ આવે છે સહજતામાં, કે હું જ છું એ શ્રદ્ધા છે અને બીજો નથી એ શ્રદ્ધા છે, બીજો છે એમાં શ્રદ્ધા છે. તો હવે અંધારું પોતાનું છે, અજ્ઞાન પોતાનું છે, તો પોતાનો પ્રકાશ પોતે જ છે, બીજું કઈ છે નહીં. ઘુવડ પોતાનું અંધારું દિવસે પણ ના રાખે તો એને બધું દિવસે દેખાવા લાગે. દિવસે ખોટું અંધારું જોવે છે. અંધારું જોવાની એની આદત, એની સંસ્કારો જે છે. હવે અંધારાનું જ્ઞાન દૂર કરે તો ઘુવડને લાભ છે મોટો, કોઈ ગેરલાભ નથી. કેમ કે સાચું અંધારું છે નહીં દિવસે, તો બધા જોવે છે કે અજવાળું છે. તો બ્રહ્મમાં આ માયા છે તે સાચી નથી. જે અનુભવો થાય છે, પ્રપંચો થાય છે, પેલા બળતરા થતી ને હવે નથી થતી. કેમ કે જ્ઞાનની ભૂમિકા સ્વીકાર કરી છે. હું છું એનો મસ્ત રીતે સ્વીકાર કર્યો અને બીજું બધું છે એનો અસ્વીકાર કર્યો. એટલે ખોટી માયા દૂર કરવાનું કામ કોનું છે? ગુરુદેવ કરાવી શકે કે જાતે કરવાનું છે પોતાના વિવેકથી? અને પોતાના જ્ઞાનમાં જેટલું નિષેધ થાય છે તો એ કોઈ સાચી વસ્તુ નથી, માત્ર કલ્પનાઓ છે ને કલ્પનાઓનો જ નિષેધ કરવાનો છે. બાકી તો જગત એમનું એમ રહે છે. જેટલું બાદ થાય છે કલ્પનાઓ છે, કાંઈ વસ્તુઓ બાદ થઈ જતી નથી, કારણ કે એ ઈશ્વરનું કાર્ય છે. 5 મહાભૂતો, એમાં એકબીજાનું પંચીકરણ, એમાં સ્થૂળતા, સૂક્ષ્મતા, દ્રવિડતા બધું ઈશ્વરી નિર્માણ થયેલું છે. અને 3 ગુણોનું કામ ગુણોમાં વર્તે છે. તો કલ્પિત વસ્તુ અને એના વિચાર જેટલા વધારે આપણે હાચા માનીએ, ભેગા કરીએ તો શું થાય છે? પોતાની આત્માની કિંમત વધતી નથી અને કલ્પિત વસ્તુ અને કલ્પિત વિચારો, એની ભવાટવીનો ભાર વધી જાય છે. તો અને એ કલ્પિત જે છે એ સાચો પડદો ઉભો કરે છે કે કલ્પિત? બ્રહ્મને દેખાતો નથી, એ કલ્પિત પડદો ઉભો કર્યો છે. અને એટલે તરત ભેદો ચાલુ થઈ ગયા આપણામાં, કે હું છું ને પરમાત્મા દેખાતો નથી. બ્રહ્મની પોતાની શ્રદ્ધા વિશેષ હોવી જોઈએ. બ્રહ્મની કિંમત વધે અને બીજી બધું છે એની કિંમત ઘટવી જોઈએ. પણ શું થયું? કલ્પિત વસ્તુઓ ભેગી કરી, કલ્પિત વિચારો ભેગા કર્યા, માન્યતાઓ ઊભી કરી કલ્પિત, અને એ કલ્પિતનો ભારનું પલ્લું વધી ગયું અને બ્રહ્મનું પલ્લું જે છે ઓછું થઈ ગયું, ફોરું થઈ ગયું.
તો એ કલ્પિત આવરણ ઊભું કરી નાખ્યું. એમાં ભેદો ચાલુ થઈ ગયા. જગત સારું છે ને દુઃખો છે. ભેદ એક ખુરશી છે અને એક પંખો છે, બે એકબીજાને વળતા નથી. પંખો નથી કહેતો કે હું તારાથી નોખો છું. આ શરીર એ માટીનું પૂતળું છે, માટી એમ કહેતું નથી. શરીર નથી કહેતું કે ફલાણા ભાઈ તું સારો છે, હું તારા કરતા વધારે જ્ઞાની છું, તું નથી સારો. કોઈ ભેદ નું નોખું નોખું જ્ઞાન કરનાર જે છે અહંકાર વિમૂઢ આત્મા, મન છે, બુદ્ધિ છે, આ બધું ખરેખર જડ છે. પણ એક જીવાત્માના ચેતનનો સહારો લઈ અને અહંકાર નોખા ભેદો ઉભા કરે છે. વસ્તુ વસ્તુનો ભેદ છે જ નહીં. બધા જડ છે ને એકબીજા લડત જ નથી. બે શરીરો કોઈ નોખા છે જ નહીં. શરીરને કાંઈ ખબર નથી. શરીરની અંગાતે જોડાયેલો છે ને હું એ હું ભેદ ઉભા કરે છે કે આ પેલો સારું છે ને આ નબળું છે. પેલી વ્યક્તિ આવી હતી, આ વ્યક્તિ આવી છે. હકીકતમાં ભેદ એ કોઈ વસ્તુનો સ્વભાવ નથી. અવિદ્યાના કારણે આ નબળું અહંકાર નામનું ચેતના લઈ અને પ્રાણના સહારાથી ડખાડખ વાગ્યા કરે. ભગવાનમાં દ્વૈત ઉત્પન્ન કરનાર કોઈ તત્વ બહારનું કોઈ છે નહીં. પરમાત્માની અંદર કોઈ તત્વ ભેદ ઉભો કરનારું નથી. દ્વૈત થતું જ નથી. કોને? સતત એક પોતાની બ્રહ્મદશા બની ગયું એને. દ્વૈત ઉત્પન્ન કરનાર જેટલા તત્વો છે એને જાણી અને તે બધા પાણીના પરપોટા જેવા છે, ફોક છે, એવું વિવેકથી જ્ઞાની હોય પૂર્ણ, તે જાણી શકે છે કે બે સત્તાઓ કેમ થઈ. હવે હું છું એ સત્તા છે જીવાત્મા તરીકે અને બ્રહ્મ છે એ સત્તા છે. બે પણ કેમ થયું? તો બે પણ મટાડવાનો ઉપાય કયો છે? એક સત્તાની ઈચ્છા થાય છે કે મારે જગત ઉત્પન્ન કરવું છે, બીજી સત્તા કહે છે કે મારે જગતનો પ્રલય કરવો છે. તો પરમાત્મામાં તો બે સત્તા છે જ નહીં કે એક જગત ઉત્પન્ન કરે, એક બ્રહ્મા, એક વિષ્ણુ ને એક મહેશ. ત્રણેય બારે છે પરમાત્મામાં. ભગવાનમાં બીજી સત્તા નથી અને તેથી કોઈ ભેદ નથી. ખોટી લાગણીથી, રાગથી, દ્વેષથી, અહંકારે ઉત્પન્ન કરેલા ભેદો છે. એમાં અવિદ્યા કામ કરે છે અને એમાં અવિદ્યાની બે મુખ્ય શક્તિઓ, એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ, બંને શક્તિઓનો ઉપયોગ થાય છે. જ્યાં સુધી આપણા સામે બીજો કોઈ રહી જાય ત્યાં સુધી પોતાનું સત્યપણું જડશે નહીં. ગાંધીજીએ સત્યના પ્રયોગો 50 વર્ષ સુધી કર્યા. કે પોતે આત્માને બરોબર સમજ્યા નહીં એટલે નકામ પડ્યા. સત્યના પ્રયોગો કર્યા. સત્યના પ્રયોગો કરવા માટે મહાત્મા ગાંધીને 50 વર્ષ સુધી લાગ્યા. હવે જો એમને અભેદ દ્રષ્ટિ થઈ ગઈ હશે તો એમ થયું હશે કે મેં તો આ ખૂબ મહેનત કરી. બાકી એમનામાં કોઈ રાગ પડ્યો હશે કે મારે મહાત્મા થવું છે, આમ થવું છે, તેમ થવું છે, તો એ પ્રયોગોને એમને સાચા માન્યા હશે. એ એમનો વિષય છે. પરમ સત્ય છે એ તો અભેદ દ્રષ્ટિએ જ આપણને પોતાને પ્રાપ્ત થાય છે, બે પણાના વગરની દ્રષ્ટિ. અને એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એ પૂર્ણ પોતાનામાં શ્રદ્ધા કરીએ, બીજામાં અશ્રદ્ધા કરીએ અને બુદ્ધિની પરિપક્વ વિવેક અવસ્થા હોય અને બીજામાં અશ્રદ્ધા થઈ હોય તો બીજામાં વૈરાગ થવો જોઈએ. હજી જોઈએ નો અડકવા મટવો જોઈએ. તો આ વ્યવહાર ચલાવતા પોતાના અભેદ દ્રષ્ટિથી રહેવું એ મોટી સિદ્ધિ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય, સનાતન ધર્મની જય, બધા દેવ દેવીઓની જય, હનુમાન દાદાની જય, બેલની માતની જય.